નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, રજિસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આની અંદર તમારે રજિસ્ટ્રેશન કરી અને જે એપ્લિકેશન ફી છે એ કેટલા રૂપિયા ભરવાની છે એના વિશે, અને આ ઉપરાંત જે તમારે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે એ ચોઇસ ફિલિંગ ક્યારથી કરવાની ચાલુ થશે એના વિશે વાત કરવાના છે। મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો પહેલાં આપણે થોડી માહિતી મેળવી લઈએ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ વિશે। તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી 15 સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન સંસ્થા અને કોલેજોમાં વિવિધ વિદ્યા શાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી કક્ષાની કોર્સિસની અંદર પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવા માટે શરૂ કરવામાં આવેલું એક પોર્ટલ છે। એટલે કે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને તમે ધોરણ 12 પછી ગ્રેજ્યુએશનની અંદર, અને જો તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન લેવાનું હોય તો અનુસ્નાતક, અને એની અંદર તમારે પીએચડીની અંદર એડમિશન લેવાનું હોય તો તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે। આ એક પોર્ટલથી વિદ્યાર્થીઓ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બીએડ તથા પીએચડી જેવી વિદ્યા શાખાઓ માટે પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માત્ર જીકાસ પોર્ટલ પર જ કરવાનું રહેશે। એટલે કે વર્ષ 2024-25થી તમારે કોલેજની અંદર, અનુસ્નાતકની અંદર અને પીએચડીની એડમિશન લેવું હોય, પીએચડીની અંદર એડમિશન લેવું હોય જે 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર, તો તમારે ફરજિયાત ગુજરાત કોમન એડમિશન સર્વિસીસનું જે પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। આ પોર્ટલ છે એ 2 ભાષામાં ઉપલબ્ધ છે, ગુજરાતી અને અંગ્રેજી, અને જે આ લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। અહીંયા જઈ અને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। એ વિડીયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। તો આની અંદર કેવું હોય છે, પહેલાં તમારે જે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેવાનું હોય છે। એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ચોક્કસ મળી જશે। રજિસ્ટ્રેશન છે એ 1 એપ્રિલ 2024થી ચાલુ થયું હતું, અને આનો જે પહેલો રાઉન્ડ છે એ તારીખ 16/5/2024થી ચાલુ થશે, અને એની અંદર તમે 28/5/2024 સુધી જે પહેલો રાઉન્ડ છે એ ચાલશે। તો એની અંદર તમે પહેલા રાઉન્ડની અંદર તારીખ 16/5/2024થી છે એ ચોઇસ ફિલિંગ છે એ કરી શકશો। હવે આપણે વાત કરીએ કે તમારે આના માટે કેટલી ફી ભરવાની રહેશે। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે। જીકાસ પોર્ટલની રજિસ્ટ્રેશન ફી 300 ઓનલાઈન માધ્યમથી ચૂકવણી કરવાની રહેશે। એટલે કે તમે માત્ર એક ફોર્મ ભરીને અનેક કોલેજો પસંદ કરી શકો છો, પરંતુ એના માટે તમારે જે એપ્લિકેશન ફી છે, રજિસ્ટ્રેશન ફી છે પોર્ટલની 300 રૂપિયા એ ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે, અને આ તમામ વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે। અને વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, સૌથી પહેલાં જે જીકાસ પોર્ટલ છે એના પર જતું રહેવાનું છે, અને અહીંયા જઈ અને તમારી બેઝિક ડિટેલ નાખી દેવાની છે। સૌપ્રથમ તમારી બેઝિક પ્રોફાઇલની માહિતી, પછી શૈક્ષણિક માહિતી, અને પછી જે તમારી ચોઇસ ફિલિંગ છે એ કરવાની હોય છે। હવે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો અહીંયા આપણને લખવામાં આવેલું છે એ રીતે। હાલ જે વિદ્યાર્થી જીકાસ પોર્ટલ પર કોઈ પણ દસ્તાવેજ ઉપલબ્ધ હોય તેને અપલોડ કરીને રજિસ્ટ્રેશન કરી શકશે। બાકીના લાગુ પડતા દસ્તાવેજો ફોર્મ લોક કરતા સુધીમાં અપલોડ કરવાના રહેશે। એટલે કે હવે તમારે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો પહેલાં આપણે ઇન્ફોર્મેશન મેળવી કે જે પ્રથમ રાઉન્ડ છે એ 16/5/2024થી 28/5/2024 સુધી ચાલશે। એટલે કે તમે ચોઇસ ફિલિંગ છે એ 16/5/2024થી ચાલુ કરી શકશો, અને આના માટે જે રજિસ્ટ્રેશન ફી છે એ 300 રૂપિયા છે। અને હવે આપણે જોઈએ ડોક્યુમેન્ટ વિશે। પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જોશે, અને એના માટે શું છે, સફેદ બેકગ્રાઉન્ડ ધરાવતો, બંને કાન જોઈ શકાય તેવા વિદ્યાર્થીઓના તાજેતરના પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ જેપીઈજી અથવા જેપીજી ફોર્મેટમાં, એટલે કે ફરજિયાત વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ। પછી તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે, સહીનો નમૂનો, સફેદ બેકગ્રાઉન્ડ પર કાળી અથવા વાદળી સહીથી કરેલ વિદ્યાર્થીની સહી જેપીઈજી અથવા જેપીજી ફોર્મેટમાં। આના પછી તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એ છે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ, એટલે કે જે તમે ધોરણ 12ની પરીક્ષા આપી છે એની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, પાસિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાયલ સર્ટિફિકેટ। જ્યારે તમારી માર્કશીટ આવશે એની સાથે સાથે તમને પાસિંગ સર્ટિફિકેટ અને ટ્રાયલ સર્ટિફિકેટ પણ તમારી સ્કૂલમાં પૂરા પાડવામાં આવશે, એ પણ તમારે અપલોડ કરવાના છે। માઇગ્રેશન સર્ટિફિકેટ, જો વિદ્યાર્થી ગુજરાત બહારથી ધોરણ 12 પાસ કર્યું હોય તો માઇગ્રેશન સર્ટિફિકેટ કોને જરૂર પડશે, કોઈ બહારનો વિદ્યાર્થી ગુજરાતની આ 15 યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગતો હોય તો। પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ, કેટેગરી સર્ટિફિકેટ, પારિવારિક આવકનું પ્રમાણપત્ર, ફ્રીશિપ સર્ટિફિકેટ, વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર, ઓળખના પુરાવા, આધાર કાર્ડ અને પાન કાર્ડ તમારે જોડે રાખવાના રહેશે।
એના પછી જે ડોક્યુમેન્ટ છે એ છે ધોરણ 10માની માર્કશીટ ઉંમરના પુરાવા માટે, અંડર ગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ માર્કશીટ જેને લાગુ પડતી હોય એને, અને અનુસ્નાતક અભ્યાસક્રમ પ્રમાણપત્ર માર્કશીટ જેને લાગુ પડતી હોય એને. અને આ તમામ છે એ PDF ફોર્મેટની અંદર તમારે અપલોડ કરવાનું છે અને આની બધી ઇન્ફોર્મેશન છે એ ક્લિયર દેખાતી હોવી જોઈએ. તો ઇન શોર્ટ તમારે જે મેઇન ડોક્યુમેન્ટ છે એ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સિગ્નેચરનો નમૂનો, પછી તમારી ધોરણ 12માની માર્કશીટ એડમિશન માટે, LC, પાસિંગ સર્ટિફિકેટ અથવા તો ટ્રાયલ સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ જો તમે ગુજરાત બહારના હોય તો, ડોમિસાઇલ સર્ટિફિકેટ કમ્પલસરી છે, કેટેગરી સર્ટિફિકેટ, પછી તમારું ઇન્કમ સર્ટિફિકેટ, જો કોઈ વિદ્યાર્થીઓ SC અને ST માંથી આવતા હોય તો એમના માટે ફ્રી સીટ કાર્ડ, જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો એના માટે જેનું વિકલાંગપણાનું જે સર્ટિફિકેટ આવે છે એ, ઓળખના પુરાવા તરીકે તમારે આધાર કાર્ડ અને આધાર કાર્ડ અથવા પાન કાર્ડ બંનેમાંથી જે હોય એ અપલોડ કરવાનું છે. ધોરણ 10માની માર્કશીટ ઉંમરના પુરાવા માટે, એટલે કે અહીંયા તમારી ઉંમર કેટલી થઈ છે એ જાણવા માટે તમારી ધોરણ 10ની માર્કશીટ છે એ અપલોડ કરવાની છે. અને જો તમે PhD અથવા અનુસ્નાતકની અંદર એડમિશન લેવા માગતા હોય તો તમારું યુજીની સર્ટિફિકેટ અથવા માર્કશીટ અને અનુસ્નાતકનું જે માર્કશીટ હોય છે એ અપલોડ કરવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે તમે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકશો, આના માટે તમારે કેટલી ફી ભરવાની રહેશે, ચોઇસ ફિલિંગ ક્યારથી શરૂ થશે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમારે જોઈશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.